જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છીએ. અને ટાણે વાગ્યા છે 10:30 ને 10. અમારે નિશાળે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને તમે બધા જો તૈયાર થઈ ગયા. નહીં તો ઘરનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને જરાક વહેલા નવરા થઈને બેઠા, નકર અમે બરોબર 11:30 વાગે જ મા દીકરો નવરા થાય. હું ઘરનું કામ બધું પૂરું કરી લઉં. આ ડાવરું જેણા મોટું જે કરવાનું હોય બધું કામ કમ્પ્લીટ થાય ને લગભગ એટલા વાગી જ જાય. પછી મૂકવા જાય. હમણાં તેને પપ્પા કંઈ હોય નહીં એટલે મારા દીકરાને હાલીને જ જવાનું થાય. એ વે જાય ટ્રેક્ટરમાંથી. રાતે 11:30 વાગે આવે. અને અટાણે સિઝન ફૂલ રહી ટ્રેક્ટરની. સવારે પાછા 5 વાગે તો વહી જાય. તો 3:30 વાગે ઉઠીને વયા ગયા હતા. નકર 5 વાગે તો કાયમ વયા જાય. એટલે એ કંઈ ઘરે જ ન હોય. બપોરે જમવા આવે ને જમીન પર બાર પાછા વયા જાય. એટલે હમણાં મારા મા દીકરાને બધાને હાલીને જવાનું થાય. કે ભાઈ જો તૈયાર થઈને બેઠા જાઉં ને સાડે. ચાંદલો આથે કયો છે તો કેવડો મોટો કરી દીધો. કેવડો ચાંદલો છે તારો, તને ખબર છે? હે મોટું સીધું રાખ તો દેખાય. તારા મોઢા જેવડો ચાંદલો. તાર મોઢું એથી નાનું હે ચાંદલા કરતા. તો એવડો ચાંદલો હે મોટો. પૈસા વાર ગયા નહીં. સાચા છે ખોટા? હે ખોટા તો કાં સાચવા? હમણાં તો વાતાવરણ વાંધો નથી. વરસાદનું બધું હતું એ ગયું. વાદળા થાય છે ઝાકરના ની બધું. તો બહુ વાંધો નથી આવતો કંઈ. અને ઝાકર અમારે તો કંઈ આવતી નથી. આમ છેટી છેટી હોય, થોડો થોડો ઠાર આવેલો હોય, બાકી વાંધો નથી. વટાણ કે પાંદડું હલતું નથી. ખેતરમાં કામ કરવું હોય ને તો બહુ તકલીફ પડે. અમારી આંબરીમાં મોર આવ્યા, કોઈ ઘટે ને એવા. એક જ દી ઝાકર આવી હતી, પણ આંબરી મોર આવ્યો બહુ જ ના. અટાણે તો તડકો છે ને તો બહુ ઊંચી નથી જોઈએ. હું ક્યાંક નજીકથી લઈને બતાવું. એટલે બધા મોર જ છે. જા આખી આંબરી એવી ફૂટી ગઈ બધી. ઘણા બધા મોર આવ્યા. ને આપણા રીંગણા એ હારમ હારા હાયલા જ રાખે છે. જો કે કોક આવે ને તો એને શાક નાઈ દઈએ. અને ઘર પૂરતું તો કંઈ ઘટતું જ નથી. હારામ હારું હાલે છે. પાછા જો ફાલ ફૂલ એમને સેજ આવી રીતના જો ચાલુ જ છે. હા ક્યાં હવે ઘઉં થોડા વાવવાનું હોય? હવે ઘઉં ના વાવવાનું. અટાણે બાજરો ને મગ ને આવું વાવવાનું હોય. તલ ને ઘઉં તો ઉગી તો જાય પણ થાય નહીં. ઉગી તો જાય અટાણે નહીં. આપણે તો અહીંયા વાવવાનું હોય મરચી. અમારા બાજુ બધા મરચી જ વાવે છે. ને જો અમે થોડોક એક રોપ કરેલ છે મરચીનો એટલો. એ તો ઓલા લાલ મરચાં હોય ને એ છે રોપ. અમારા બાજુ બધા અટાણે વાવેતર કરે ને તો મરચીનું વધારે પૂરતું બધા મરચીનું જ વાવેતર હોય. કોક જ મગનું ને બાજરાનું ને એવું પારું પારું વાવેતર થાય. બાકી વધારે પૂરતું બધા મરચીનું જ કરે. પણ મરચીમાં આમ મહેનત વધારે હોય. કાયમી માટે તમારે મરચીમાં હાજરી દેવાની. જેમાંથી આગળ પાછળ કંઈ ના હાલે. એનું પાણી વારવાનું બધું તડકાનું કંઈ ન હાલે. એટલે હાજરી દેવી જ પડે નહીં. વિગા તારે કહું કેદી આવ્યા હતા? તો લગભગ નહીં ઉગે જ. હવે ફોઠડા થઈ જાય. પાંદખા ઋતુ છે તે પાંદડાના તો બધા ધાબા થાય. હવે વારી વારીને તમે થાકો ને. એમાં વાડીએ રહેતા હોય ને વારવાનું કાયમ હોય જ જાજુ. હમણાં તો તોય બહુ વાંધો નથી. આનો કરા ઘઉંનો ઢેગલો પડ્યો હોય ને એટલે અહીંથી આટલું એટલું જ વારવાનું હોય. પવન નથી નીકળતો હજી. આમાંથી હામણા હરિયા એમને છે વિખાણા નથી. જ અહીંથી પટ્ટી એટલી વારવાની હોય નથી મોટા ઘરથી. એટલે આ બધો ભાગ એટલો તો બધો નીકળી જાય. ઘણો ખરો તો વારવાનો. એટલે અડધું જાજુ નીકળી જાય. થોડુંક જ વારવું પડે. ચમસી ગઈ લે. સિંગ બાફી લીધી. આ છે ને સાંજે પલાળ દઈ ને તો એ હવાર હૂકવી દઈ તો અસલ થઈ જાય. પણ અમારે હવાર પાછી કંઈ કી કામ આવે ને કંઈ નક્કી ના હોય એટલે મેં ગરમ પાણીમાં બાફી. એ એવી જ થાય. હું ગરમ પાણી કરું પણ ઓલું ઠંડા પાણીમાં. એટલે મસ્ત બફાઈ ગયું. જો કલર નીકળી ગયો. હુકાઈ જાય ને એટલે શેકી નાખીએ ને તો ખારી સિંગ તૈયાર કરવાની. ને જો કે મીઠામાં જ હેકાય એ રેતી કરતાં મીઠામાં હારી હેકાય એટલે મીઠામાં જ હેકીએ.
હવે આને હૂકવી દઈએ આપણે. જે આપણે ખારી પીને શેકાઈને થઈ ગઈ તૈયાર મસ્તી જેમ કરીએ બધા ફોતરા ઉતરતા જાય. મને તો ફોતરા હોતી જ ભાવે એટલે બહુ ના ઉતારું, બાકી આમ ઉતરી જાય બધું. મસ્તીની થઈ ગઈ. થોડી ગરમ છે ઠરશે એટલે હા ઉતરી જાય. શેકી જાઓ મીઠામાં તગારામાં જ પરબારી. આમાં શેકી નાખી વાંધો ના આવે. ઓલું મીઠું તો કંટ્રોલનું આવતું હોય તે કાળા તબકાવાળું એ ગરમ છે એ તો. ના સીરી તો કાંઈ થઈ ગઈ તૈયાર છે મસ્તીની. તૈયાર લઈને આપણે એવું જ છે મસ્તીની ઘટેની એવું. તો મારે છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવો પાઉં ને એ બધું પડ્યું હતું. મિક્સરમાં ભૂકો કરી નાખ્યો મસ્તીનો અને બટેટાનો માવો પડ્યો છે એટલે મારે છે ને આને કટલેસ બનાવવા. કેમ કે નાખી દેવું ને એના કરતાં ખાઈ જવું સારું એટલે આને બનાવવા છે થોડા કંઈક. કેવા બનશે ને આગળ બતાવો આગળ કટલેસ કરાય. મેં છે ને ટોપિયામાં એટલા માટે તૈયાર મારશે ને દાળ વઘારી પછી ટોપિયામાં તેલ મૂકીને એમાં કરી લઈશું. તરત બહુ વાર લાગે નહીં, કાંઈ આગળ કરાઈ જાય. મસ્તી કરી શકે. પછી મારે ચણાની દાળ બાફેલ છે, ઘરની દાળ છે ને એટલે જેમાં કોકો દાણો છે આખો કારો. બાકી ટમેટું મરચ લીમડો ને એવું રાખ્યું છે. મરચું નથી નાખું કેમ કે તો દાળ લીલી ઓલી ન થાય કલરવાળી એટલે લાલ ચટણી નાખી છે. ત્યાં કટલેસ તરાઈને કમ્પ્લીટ થઈ ગઈ. બે વાગ્યા બપોરા કરી અને પપ્પા થયા જ યાર માથે બેઠી હોય સડરાટી બોલ્યો ઠામ ટકવાની બધું હજી બાકી છે. રોટલા ખાય અને પરબારી અને હાથી બદલાવાના નતા ને તેને આવી ગઈ અને બદલાવ્યો ટાઈમ કોઈ હું પાના કાઢવા દઈ દઈએ ને તો પાછું આંકવાનું થાય ને તો પાના કમ્પ્લીટ થઈ જાય. જો પણ હાથી જોડેલું હોય ને તો હેલવું પડે, થોડુંક કાઢવાનું ઓલું થાય. અને આગળ વિટોરો આવ્યો તો અમારે કંઈ ઘટે નહીં એવો ઉપર છે એટલે પડી જાય ને પાછો. જો હવે છે ને વાગ્યા 4:30 9 પારસી કરતી હતી ને બધું કામ કરીને અટાણે નેવરી થઈ. મારે ટાણ જવું જેનું તેડવા. જેનો પપ્પા આવ્યા હતા બપોરે 1:30 વાગે. બપોરા કરીને 2 વાગે તો પાછા આવી ગયા. કચરી કે કામ ફાંકીને ખાધી એટલે ઘણી બેઠા, બાકી બપોરા કરીને કાંઈ ખા વયા ગયા. એટલે મારે તેડવા જવું છે, તેડીને આવું. તે પછી કાં તો ઘઉં ભરવા વર્ગું કે આમ થાય કે વળી ધાર દેવા થાય ને તો બાસકા ભરેલા હોય તો સારું રહે. એટલે વળી કે માંડવી ફોલી લો. માંડવીમાં હવે છે ને બગડવા મળે છે, થોડીક ફોલવાની હજી રહી ગઈ છે. આદે સુધી નેવરા થયા નહોતા એટલે એ કામ કરી લે. પહેલાં તો એકવાર જેનું તેડી આવું, પછી હવે જે વિચારું કે માંડવી ફોલું કે ઘઉં ભરો. ટાણ પારસીને કરતી હતી ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. આઘણી નવરી થઈ. નાચ કે ખેતરમાં કંઈ કામ છે નહીં. હવે છે ને ખેતરમાં કામમાં એક પોપિયા એક જ છે, થોડાક એક બીજું કંઈ છે નહીં અટાણે એટલે બહુ કામે નથી. આમ નવરા છે. બાકી ઘરનું તો રેગ્યુલર કામ જે આપણે કરતા હોય એ તો થોડું થોડું હોય જ.